પોરબંદરના આદિત્યાણા ગામે એનિમલ હેલ્પલાઇનની બેદરકારી સામે આવી છે, જેમાં 1962 એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર આપવામાં ન આવતા ગાયનું મોત થયાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા પશુપાલન નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા ભૂરાભાયા સાગઠિયાએ અન્ય ગ્રામજનોની સહી સાથે નાયબ પશુપાલન નિયામક કચેરીને આવેદન પાઠવી રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે ગઈકાલે તેના ગામમાં એક ગાય બીમાર હોવાથી 1962 એનિમલ હેલ્પલાઇનને ફોન કરતા ત્યાંના કર્મચારીઓએ ત્યાં સેવા આપવા ઇનકાર કર્યાનું રજૂઆતમાં જણાવ્યું છે. મારું નામ ભૂરાભાયા સાગઠિયા, આદિત્યાણા મારું ગામ છે. કાલે મારા ઘરની પાસે એક ગાય તડફડિયા મારતી હતી, જેથી કરીને મેં 1962માં કોલ કર્યો અને મને એ જણાવવામાં આવ્યું કે એ અમારી સેવાઓ ન્યાની બંધ છે. જેથી કરીને મેં કીધું તમારા સિનિયરના નંબર આપો. મેં કીધું તમારા સિનિયરને હું કોલ કરીને રજૂઆત કરી દઉં. તો સિનિયરને કોલ કરવામાં આવ્યો છે તો સિનિયર કહે કે નહીં, આવે જ નહીં, કે અમારી ગાડી ત્યાં આવશે જ નહીં. કે જેથી કરીને કોઈ મેં આગળ કોન્ટેક્ટ કર્યો, પછી એને હાથ જોડ્યા. મેં કીધું આવો તમે આ ગાય તડફડિયા મારે. જેથી એ ગાયને બચાવવા માટે એ લોકો આવ્યા અને પછી ગામમાં આવ્યા, ગાયને જોઈને પાછા સેવા કર્યા વગરના વયા ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું જેથી કરીને આગળ રજૂઆત કરી. મેં કીધું કાલે મેં આ પત્ર લખાયું, બધાને સહીનું કરાવી. આમાં લખાણ મારા જે ઘટના બની એ મારા પાસે છે, ફોટા છે, વિડીયો છે, એ બધાય છે. અને આ રીતના રહેવા દો. તમે ગાયોની સેવા કરવાની એ તો ગાયની સેવા જ કરો તમે, બરોબર. સિટીની ગાયું છે તો કઈ ગામડાની ગાયું નથી. મતલબ તો મૂંગું પ્રાણી જ છે ને. ગાયોની સેવા કરો. અમારા ગામમાં એટલા ઢોર, પશુ, પક્ષી બીમાર પડે છે, જેથી કરીને કોઈ નથી આવતું. અમારે જ સંભાળવું પડે છે. તો આ એવું સરકારે આ ગાડી આપી તો એની સુવિધા આપો અમને, જેથી કરીને આ મૂંગા પ્રાણી તો બચી શકે. વધુમાં રજૂઆતમાં જણાવ્યું છે કે બપોર બાદ વધુ એક ગાય બીમાર હોવા અંગે 1962ને જાણ કરતા તે એમ્બ્યુલન્સ આવી હતી, પરંતુ ગાયની સારવાર કર્યા વગર જ ચાલી જતા ગાયનું મોત થયું હતું. આ અંગે એમ્બ્યુલન્સના નંબર સાથે રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.